જામનગરની ધરા પરથી વન્યજીવોના રક્ષણ માટે એક નવા યુગની શરૂઆત થઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીના નેતૃત્વમાં વનતારા યુનિવર્સિટીનો પાયો નંખાયો છે. આ માત્ર એક યુનિવર્સિટી નથી, પણ આધુનિક સમયનું એવું ગુરુકુળ છે જે ભારતને વન્યજીવ શિક્ષણનું ગ્લોબલ હબ બનાવશે. આ સંસ્થાનો પાયો પણ ખાસ છે. દેશભરના જંગલો, ઘાસના મેદાનો અને હિમાલયની પવિત્ર માટી અને પાણીથી આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે, જે ભારતના કુદરતી વારસાનું પ્રતીક છે. અનંત અંબાણીએ જણાવ્યું કે પ્રાચીન નાલંદા યુનિવર્સિટીમાંથી પ્રેરણા લઈ આનો ભદ્રાહ ક્રતવો યંતુ વિશ્વતઃ, એટલે કે ચારે દિશાઓમાંથી અમને શુભ વિચારો પ્રાપ્ત થાઓ ના મંત્ર સાથે આ સંસ્થા કાર્ય કરશે. અહીં વાઇલ્ડલાઇફ સર્જરી, ન્યુટ્રિશન અને જીનેટિક્સ જેવા વિષયોમાં અંડરગ્રેજ્યુએટથી લઈને પીએચડી સુધીનો અભ્યાસ કરાવાશે. સાથે જ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે એવરી લાઈફ મેટર્સ સ્કોલરશિપ પણ આપવામાં આવશે. જામનગરનું વનતારા હવે માત્ર રેસ્ક્યુ સેન્ટર નહીં, પણ વન્યજીવ વિજ્ઞાન અને કરુણાનું વૈશ્વિક કેન્દ્ર બનશે.